નમસ્તે મિત્રો, આપ સૌને આંતરરાષ્ટ્રીય વન દિવસની શુભકામનાઓ પાઠવું છું. તારીખ 21મી માર્ચ સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એની ઉજવણી ફોરેસ્ટ અને ઇકોનોમીના થીમ ઉપર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં હરિયાળી વધારવા માટે વન વિભાગ સતત પ્રયાસ કરતો રહ્યો છે. એની કારણે ગયા વર્ષની સરખામણીમાં આપણે જે ગ્રીન કવર છે, વૃક્ષોની વૃદ્ધિ છે, એમાં આપણે 11.57% વધારો કર્યો છે અને આજે આપણા રાજ્યની અંદર લગભગ 44 કરોડ જેટલા વૃક્ષો આવેલા છે. આપણું આ 26-27નું જે બજેટ છે એ 3,570 કરોડ છે અને જે ગયા વર્ષના પ્રમાણમાં આપણે સારો એવો વધારો કર્યો છે. એક પેડ માં કે નામ એ જે વડાપ્રધાન શ્રી આપણને સંકલ્પ આપ્યો છે, એ સંકલ્પ હેઠળ આપણે ચાલુ વર્ષે લગભગ 11 કરોડ જેટલા રોપાનું વાવેતર રાજ્યમાં કરેલું છે. આપણે 2025-26 દરમિયાન 14,000 જેટલા વિસ્તારમાં જે મેંગ્રોવ્સ છે, ચેરનું વાવેતર કરેલું છે અને આ વખતે આપણી જે પાસે જે 4 જેટલા રામસર સાઇટનો જે ટેગ ધરાવતા આપણી પાસે વેટલેન્ડ હતા, એની જગ્યાએ 5મું વેટલેન્ડ કચ્છનું છારીઢંઢ જે વેટલેન્ડ છે એને પણ રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. આપણે વન વિસ્તારની અંદર પણ 34,000 હેક્ટર વિસ્તારની અંદર 2.76 કરોડ રોપાઓનું વાવેતર કરેલું છે. આ રીતે આપણે વનની સમૃદ્ધિ વધારવા માટે અને વનને ગીચ બનાવવા માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનની અંદર આપણે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. ત્યારે આવો આપણે સૌ આપણા ગુજરાતને વધુ હરિયાળું બનાવીએ અને આપણા વનની અંદર વસતા આપણા ભાઈ બહેનો છે એને લાઇવલીહુડ માટે પ્રયાસો કરીએ અને વનની સુરક્ષા સાથે જોડાયેલા સૌ વન કર્મીઓના કલ્યાણ માટે પણ કામ કરીએ. ફરીથી આપને સૌને આંતરરાષ્ટ્રીય વન દિવસની શુભકામનાઓ પાઠવું છું. નમસ્તે.